દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર મુકામે એક મકાનમાં આકર્ષક રીતે આગ લાગતા ઘરવકરી માલસામાન આગ લાગવાથી મકાન બળીને ખાખ। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા લીલવા ઠાકોર ગામે ડામોર ભગત ફળિયામાં ડામોર તેરસિંહભાઈ મતાભાઈના મકાનમાં આકસ્મિક આગ લાગતા મકાન પૂરું બળીને ખાખ થઈ ગયું। ડામોર તેરસિંહભાઈ મતાભાઈની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હોવાથી ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હાલની તારીખમાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ છે। શું લીલવા ઠાકોર ગામના આગ લાગવાથી વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવશે કે કેમ? શું સરકાર આની વારે ચડશે કે કેમ તે જોવાનું રહ્યું। રિપોર્ટર કિશોર ડબગર, દાહોદ। શું નામ તમારું? ડામોર તેરસિંહ મતા। શું થયું તમારા મકાનને? કઈ રીતે આગ લાગી? વાળવા ગયેલો તો સાહેબ અને હળગ્યું એટલે બાજુવાળા મકાનવાળાએ ફોન કર્યો તે તૈયારીમાં આવી પાછળથી લગી ગયું। કેટલું નુકસાન થયેલું છે? નુકસાન ભારે થયેલું છે સાહેબ। ગોવિંદ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે ડામોર તેરસિંહભાઈ મતાભાઈના મકાનને આકસ્મિક આગ લાગવાથી અમોશ્રીને જાણ કરી તો અમે રાત્રે બંબાવાળાને વાત કરીને બોલાવ્યા અને હાલ તલાટીશ્રીને ફોન કરીને જાણ કરી તો સ્થળ પર આવી તલાટી કમ મંત્રીશ્રી, સરપંચ સાહેબના આગેવાનશ્રીઓ, અમારા સરપંચ સભ્યોશ્રીઓ બધા મળીને સ્થળ તપાસ કરીને જવાબ પંચકેશ કરી આ તેરસિંહભાઈને સરકાર તરફથી લાભ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આનું મકાન એકદમ બળીને ખાક થઈ ગયું છે। તો આ સ્થળ પર જોવાય છે ને અમે સ્થળ પર જવાબ પંચકેશ કરવા પધાર્યા હતા તલાટી સાહેબ।